वंदे मातरम विद्यार्थी मित्रों ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચર ની અંદર આપણે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એની અંદર 12.1 અષ્ટાંશ xy સમતલ yz સમતલ એ જોયું હતું। હવે 12.2 ની અંદર તમારે સૌથી પહેલા અંતર સૂત્ર એટલે એનો મતલબ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર। અંતર સૂત્ર એટલે એનો મતલબ શું થાય? બે બિંદુ વચ્ચેનું અંતર। તો હવે અંતર સૂત્ર કોને કહેવાય? તો કે કોઈ પણ બે બિંદુ લ્યો x1 અને એ બિંદુ લઈ લઈએ આપણે। એ બિંદુ આપણે લઈ લઈએ x1 y1 z1 એક બિંદુ લીધો આપણે। બીજું બિંદુ લઈ લઈએ b બિંદુ આપણે લઈ લઈએ x2 y2 અને z2 બે બિંદુ લઈ લીધા આપણે a અને b। તો આ બે વચ્ચેનું અંતર તો ab બરાબર બે વચ્ચેનું અંતર છે તો એને આપણે ab બરાબર કોઈ પણ બે બિંદુ આપેલા હોય દ્વિપરિમાણીય યામ હોય તો એમાં x1 અને y1 જ હોય। x1 અને y1 આ ત્રિપરિમાણીય છે x y અને z ત્રણે ત્રણ અક્ષ ઉપરના બિંદુ આપેલા હોય। તો હવે AB વચ્ચેનું અંતર તો આની AB વચ્ચેનું અંતર મેળવવું હોય તો વર્ગમૂળની અંદર x1 x2 નો વર્ગ x1 x2 નો વર્ગ। જો આ ખાસ ધ્યાન રાખજો x1 x2 નો વર્ગ છે સ્ક્વેર હોય તો a b નો સ્ક્વેર લખો કે b a નો સ્ક્વેર લખો। આ બંનેનો મતલબ કેવો થાય? સમાન જ થાય। એટલે આ બિંદુમાંથી તમે આ બિંદુ બાદ કરો કે આ બિંદુમાંથી આ બિંદુ બાદ કરો એનાથી કોઈ ફેર પડતો નથી કેમ કે અહીંયા સ્ક્વેર છે। a b નો સ્ક્વેર કરો કે b a નો સ્ક્વેર કરો ધારો કે 3 2 નો વર્ગ કરો કે 2 3 નો વર્ગ કરો તો આ 1 નો વર્ગ 1 જ થાય। આ -1 નો વર્ગ તો પણ 1 થાય તો 1 બરાબર 1। એટલે આવી રીતે a b નો સ્ક્વેર લખો કે b a નો સ્ક્વેર એનાથી કોઈ જાતનો ફેર પડતો નથી। આ ખાસ યાદ રાખજો। ચલો હવે આની અંદર પેલા x1 x2 નો સ્ક્વેર પછી બીજું બિંદુ લેવાનું। બીજું બિંદુ શું આવશે? તો કે y1 y2 નો સ્ક્વેર પ્લસ ત્રીજું બિંદુ z1 z2 નો સ્ક્વેર। એટલે આવી રીતે તમારે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય તો તમારે આ અંતર સૂત્ર તમારે મૂકવાનું છે। અંતર સૂત્ર મૂકો એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર ખ્યાલ આવી જાય। તો જો તમારે ઉદાહરણ નંબર 3 છે આપણે ઈ બિંદુ જ લઈએ। ઉદાહરણ નંબર 3 આપેલું છે કે p બિંદુના યામ આપેલા છે 1 3 4 અને q બિંદુના યામ પણ આપેલા છે -4 1 અને 2। તો આ બે વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે। તો pq બરાબર વર્ગમૂળની અંદર આ બિંદુમાંથી આ બિંદુ બાદ કરો એટલે 1 -4 એટલે 1 -4 એટલે ખરેખર આવી રીતે થાય 1 -4 એટલે માઈનસ શું થઈ જાય +4 એનો સ્ક્વેર પ્લસ બીજું બિંદુ -3 આમાંથી આ બાદ કરવાનું -3 -1 નો સ્ક્વેર પ્લસ આમાંથી આ બાદ કરવાનું 4 2 નો વર્ગ એટલે pq બરાબર વર્ગમૂળની અંદર 4 ને કેટલા થાય 5 નો વર્ગ તો કે 25 પ્લસ -3 અને -1 એટલે -4 નો વર્ગ કોઈ પણ માઈનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે -4 નો વર્ગ 16 4 2 એટલે 2 નો વર્ગ 4। હવે આનું સાદુરૂપ આપું 16 ને 4 20 20 ને 25 તો કે 45 તો આને 9 × 5 = 45 લખી શકાય। તો આનો જવાબ શું આવશે? તો કે 3√5। તો આ બે વચ્ચેનું અંતર થઈ ગયું p અને q વચ્ચેનું અંતર 3√5 એકમ। હવે જો આવી રીતે અંતર સૂત્ર છે pq અહીંયા ab બરાબર લીધું પણ એનો જ્યારે સ્ક્વેર કીધો હોય તો સ્ક્વેર કરો બંને બાજુ તો તમને ડાયરેક્ટ એનો સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ શું થઈ જાય કેન્સલ થઈ જાય। આ બાજુ સ્ક્વેર કરો એટલે ab છે અહીંયા તો ab સ્ક્વેર અહીંયા આપણે ab લીધું એટલે ab સ્ક્વેર
તો આ બાજુ પણ સ્ક્વેર કરો એટલે સ્ક્વેર અને વર્ગમૂળ કેન્સલ, તો ab સ્ક્વેર બરાબર ખાલી કેટલું લખી શકાય તો કે x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર પ્લસ z1 z2 નો સ્ક્વેર. એટલે જ્યારે પણ આપણે અમુક વખતે સ્ક્વેર ની જરૂર હોય તો સ્ક્વેર ની જરૂર હોય તો બંને સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ શું થઈ જાય કેન્સલ થઈ જાય, સ્ક્વેર અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય. એટલે જ્યારે પણ આપણે સ્ક્વેર ની જરૂર હોય તો ડાયરેક્ટ તમે સ્ક્વેર પણ મેળવી શકો, ત્યારે વર્ગમૂળ તમારે શું કરવાનું છે દૂર કરી દેવાનું છે. એટલે બહુ સિમ્પલ દાખલા છે, બે બિંદુ વચ્ચેનું અંતર x1 x2 એટલે પહેલામાંથી બીજું બાદ કરો કે બીજામાંથી પહેલું બાદ કરો, સ્ક્વેર છે એટલે જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. હવે બીજું છે આની અંદર ત્રણ બિંદુ ABC સમરેખ હોવાની શરત, ABC સમરેખ હોવાની શરત. તો ત્રણ બિંદુ સમરેખ હોય તો ત્રણ બિંદુ સમરેખ ક્યારે હોય તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો, ધારો કે અહીંયા ABC આપેલું છે ત્રણ બિંદુ AB અને C, એક જ રેખા ઉપર ત્રણ બિંદુ આવેલા સમરેખ થાય તો સમરેખ હોવાની શરત. તો સમરેખ કોને કહેવાય તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતો હોય. તો અહીંયા ત્રણ બિંદુ આપેલા છે તો આવી રીતે પણ થાય AB BC બરાબર AC થતું હોય, અથવા AB AC બરાબર BC થતું હોય, અથવા BC AC બરાબર AB થતું હોય. એટલે ટૂંકમાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય તો એનો મતલબ શું થઈ ગયો કે આ ત્રણે. ચાલો હવે ત્રણ બિંદુ સમરેખ હોવાની શરત થઈ ગઈ અને આંતરસૂત્ર. આ સ્વાધ્યાયની અંદર આ બે વસ્તુ તમારે શીખવાની છે. એક તો આ આંતરસૂત્ર છે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, અને ત્રણ બિંદુ સમરેખ હોવાની શરત. પછી છે આની અંદર કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણના વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો કોઈ પણ બે બાજુ સરખી હોય. પછી સમાંતર બાજુ હોય તો સામસામેની બાજુ સરખી હોય. એ આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે. હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 12.2. સ્વાધ્યાય 12.2 ની અંદર પહેલો જે દાખલો છે ને એ ફક્ત અંતરસૂત્ર ગોતવાનો છે. જે પહેલો દાખલો છે એ અંતરસૂત્ર ગોતવાનો છે. તો આ જે અંતરસૂત્ર આપણે લખાયું એના ઉપરથી તમારે પહેલો દાખલો ગણવાનો છે. તો એ સ્વાધ્યાય 12.1 એની અંદર 12.2 એની અંદરનો પહેલો દાખલો છે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર ગોતો. તો પહેલું બીજું આપણે સ્વાધ્યાય 12.2 એની અંદર પહેલાનો પહેલો દાખલો છે કે નીચે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર. તો કોઈ પણ બે બિંદુ આપી દેવાના. ધારો કે આપણે પહેલું બિંદુ છે એ લઈ લઈએ 2 3 અને 5. બીજું બિંદુ છે આપણે B લઈ લઈએ 4 3 અને 1. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે મેળવીએ. તો બે બિંદુ વચ્ચેનું અંતર તો AB બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો અથવા તો આમાંથી આ બાદ કરો. સ્ક્વેર છે એટલે કઈ ફેર પડતો નથી. આમાંથી આ બાદ કરો એટલે 2 4 એનો વર્ગ પ્લસ આમાંથી આ બાદ કરો તો કે 3 3 નો વર્ગ પ્લસ આમાંથી આ બિંદુ બાદ કરો ત્રીજું બિંદુ 5 1 નો વર્ગ. તો એનું સિમ્પલ સાદુરૂપ આપો. વર્ગમૂળની અંદર 2 4 એટલે -2 નો વર્ગ. -2 નો વર્ગ કેટલો થાય તો કે 4 પ્લસ 3 3 એટલે 0 0 નો વર્ગ 0 થાય. 5 1 એટલે 4 4 નો વર્ગ કેટલો આવશે 16. તો શું આવશે 16 ને 4 20. વર્ગમૂળની અંદર 20. તો 20 એટલે 4 × 20 લખી શકાય. અને 4 × 20 તો 4 નું વર્ગમૂળ
2√5 આ આન્સર છેલ્લે અંતર છે એટલે છેલ્લે 2√5 એકમ લખી નાખવાનું. ચાલો હવે બીજો છે આની અંદર એને બે ગણાવું છું, બાકીના બે તમારે જાતે હોમવર્ક ની અંદર ગણવાના છે. બીજો છે p અને q બિંદુ લઈ લઈએ. p આમ 3 7 2 અને q બિંદુના આમ છે 2 4 અને -1. તો આ બે બિંદુ આપેલા છે. બે બિંદુ વચ્ચેનું અંતર અહીંયા બિંદુના નામ તમે કોઈ પણ રાખી શકો, a અને b બધામાં રાખો તો પણ ચાલશે. બે બિંદુ વચ્ચેનું અંતર તો pq બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો -3 -2 નો વર્ગ પ્લસ અહીંયા 7 4 નો વર્ગ પ્લસ 2 જો અહીંયા માઈનસ છે 2 માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. અહીંયા ખાસ ધ્યાન રાખજો -3 -2 7 4 અને 2 માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જાય. એટલે વર્ગમૂળની અંદર અહીંયા કેટલું વધશે -3 -2 એટલે -5 નો વર્ગ કેટલો થાય તો કે 25 પ્લસ 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ કેટલો આવશે તો કે 9 પ્લસ 2 ને 1 3 નો વર્ગ તો કે 9. તો હવે 25 પ્લસ 9 એટલે 25 પ્લસ 18 25 ને 18 43 √43. તો આ તો એક અવિભાજ્ય સંખ્યા છે એટલે આ જવાબ તમારો એમનામ જ √43 છે એ તમારો આન્સર થઈ ગયો આન્સર. એટલે બાકીના જે બે છે એ તમારે જાતે હોમવર્ક ની અંદર કરવાના છે. ત્રીજો અને ચોથો બે બિંદુ વચ્ચેનું અંતર. એટલે આ બે બિંદુ વચ્ચેનું અંતર આવડતું એટલે આની અંદરના જેટલા દાખલા છે એ બધા તમને સરળતાથી આવડી જાય. એટલે પહેલાના બે દાખલા ગણાવ્યા છે, બે દાખલા તમારી જાતે ગણવાના છે. હવે જે બાકીના જે દાખલા છે ને એની અંદર બધાની અંદર તમારે અંતર સૂત્ર જ મેળવવાનું છે. બધાની અંદર તમારે અંતર સૂત્ર જ મેળવવાનું છે. તો હવે બીજો દાખલો છે એની અંદર આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે કે સાબિત કરો કે ત્રણ બિંદુ આપેલા છે. ત્રણ બિંદુ આપેલા છે. પેલું બિંદુ -2 3 5 એક આ બિંદુ આપેલું છે 1 2 3 અને 7 0 -1. આ ત્રણ બિંદુઓ સમરેખ છે એમ સાબિત કરવાનું. તો હમણાં તમને કીધું હતું તો ત્રણ બિંદુઓ સમરેખ હોય તો સમરેખ હોવાની શરત શું? આ ત્રણ બિંદુ આપણે લઈ લઈએ, આને આપણે a લઈ લઈએ, આને આપણે b બિંદુ લઈ લઈએ અને આને આપણે c બિંદુ લઈ લઈએ. તો ત્રણ બિંદુ સમરેખ સાબિત કરવાના છે. તો સમરેખ સાબિત કરવાનો હોય તેનો મતલબ શું થાય? કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થવો જોઈએ. તો આ ત્રણેય બિંદુ કેવા થાય? સમરેખ થાય. તો હવે સૌથી પહેલા AB મેળવીએ આપણે. AB બરાબર વર્ગમૂળની અંદર -2 -1 નો વર્ગ પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 5 -3 નો વર્ગ. તો AB બરાબર શું આવશે? વર્ગમૂળની અંદર -3 નો વર્ગ તો કે +9, 3 માંથી 2 જાય 1 નો વર્ગ તો કે 1, 5 માંથી 3 જાય 2, 2 નો વર્ગ 4. તો 9 4 13, 13 ને 1 14. તો AB બરાબર કેટલા આવશે? √14. એક AB મળી ગયું આપણને. પછી BC મેળવો. તો BC બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો તો કે 1 - 7 સ્ક્વેર પ્લસ 2 - 0 હોલ સ્ક્વેર પ્લસ 3 માઈનસ જો અહીં -1 છે એટલે 3 માઈનસ -1 એટલે માઈનસ માઈનસ +1 થાય. તો હવે અહીંયા વર્ગમૂળની અંદર 7 માંથી 1 જાય 6 એટલે -6 વધે -6 નો વર્ગ 36, 2 - 0 એટલે 2, 2 નો વર્ગ 4, 3 ને 1 4, 4 નો વર્ગ 16. તો 36 ને 4 40, 40 ને 16 56 એટલે √56. તો
તો √56 છે તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ 14 દુ 28 28 દુ 56 એટલે 14 ગુણ્યા 4 14 ચોક 56 તો 4 નું વર્ગમૂળ નીકળી જાય 4 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 2 √14 તો આપણે શું મળી ગયું BC મળી ગયું 2 √14 હવે એવી રીતે તમારે AC પણ મેળવવાનું છે AC લખો કે CA લખો વર્ગમૂળની અંદર a - c એટલે a નો વ્યામ - c ના વ્યામ એટલે શું આવશે -2 - 7 નો વર્ગ પ્લસ 3 - 0 નો વર્ગ પ્લસ 5 -1 એટલે માઈનસ માઈનસ શું થઈ જાય +1 તો હવે સાદુરૂપ આપો -2 - 7 એટલે 9 9 નો વર્ગ 81 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 5 ને 1 6 6 નો વર્ગ 36 તો હવે આનું સાદુરૂપ આપો વર્ગમૂળની અંદર 9 ને 1 10 ને 6 16 8 ને 3 11 ને 1 12 126 તો 14 નવા 126 થાય તો આને આવી રીતે પણ લખી શકીએ વર્ગમૂળની અંદર 9 ગુણ્યા 14 કેમ કે 14 નવા કેટલા થાય 126 તો હવે આનું સાદુરૂપ આપો તો AC બરાબર 3 9 નું વર્ગમૂળ તો 3 √14 AC ની કિંમત મળી ગઈ AB BC અને AC ત્રણે ત્રણની કિંમત આપણી પાસે છે તો હવે આપણે સમરેખ સાબિત કરવું છે તો સમરેખ બરાબર શું હોય કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થવો જોઈએ તો અહીંયા થઈ જાય છે AB + BC આ બંનેનો સરવાળો કરો √14 + 2 √14 એટલે આ બંનેનો સરવાળો કરો એટલે બંનેનો સરવાળો કેટલો થઈ જાય 3 √14 એટલે એના બરાબર શું લખી શકાય તો કે AC AB + BC બરાબર AC તો આનો મતલબ આવું થાય કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય એટલે આનો મતલબ શું થાય તો કે ABC કેવું થાય સમરેખ છે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થઈ જ જાય છે એટલે આનો મતલબ કે ત્રણે ત્રણ બિંદુ છે એક જ રેખા ઉપર આવેલા છે અને ત્રણે ત્રણ બિંદુ સમરેખ છે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થવો જોઈએ અહીંયા આ બેનો સરવાળો આના બરાબર થાય છે એટલે આ સાબિત થઈ ગયું કે ABC કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે હવે આની પછીનો દાખલો બધા દાખલામાં આ જ અંતરસૂત્ર તમારે ઉપયોગમાં લેવાનું છે હવે ત્રીજો દાખલો અને બધા દાખલા બહુ સહેલા છે આખું ચેપ્ટર જ સહેલું છે બહુ વ્યવસ્થિત તૈયાર કરો એટલે એક વખત તૈયારી કરો તો પણ તમને આ ચેપ્ટર આવડી જાય એવું છે હવે એની પછીનો જે છે ત્રીજો દાખલો છે એ આપણે સાબિત કરવાનું છે કે ત્રણ શિરોબિંદુ આપેલા છે એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણની કોઈ પણ બે બાજુ કેવી હોય હંમેશા સમાન હોય એટલે વિધાનો સત્ય છે કે અસત્ય એ જ આપણે કહેવાનું છે એમાં ત્રીજાનો પહેલો છે ત્રીજો દાખલો છે એની અંદર પહેલો દાખલો કે ત્રણ બિંદુ આપેલા છે આપણે ABC લઈ લઈએ A બરાબર 0 7 -10 B બિંદુ લઈ લઈએ આપણે 1 6 -6 અને C બિંદુ લઈ લઈએ 4 9 અને -6 આ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ અથવા તો ત્રિકોણ છે સમદ્વિભુજ ત્રિકોણ છે તો સમદ્વિભુજ ત્રિકોણ હોય તેની ખાસિયત શું હોય તો કે કોઈ પણ બે બાજુ કેવી હોય સમાન હોય અને ત્રીજી બાજુ અલગ હોય ત્રણે ત્રણ બાજુ સમાન હોય તો એ સમબાજુ ત્રિકોણ થઈ જાય સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી હોય તો આપણે બે બાજુ આની અંદર કોઈ પણ બે બાજુ મેળવવાની છે સરખી તો હવે સૌથી પહેલા AB મેળવીએ આપણે AB બરાબર વર્ગમૂળની અંદર 0 - 1 નો વર્ગ પ્લસ 7 - 6 નો વર્ગ પ્લસ -10 - પ્લસ 6
એનો વર્ગ તો શું આવશે વર્ગમૂળની અંદર -1 નો વર્ગ 1 7 માંથી 6 જાય એટલે 1 નો વર્ગ 1 -10 + 6 એટલે -4 નો વર્ગ 16 એટલે આ કેટલું લખી શકાય તો કે √18 એટલે આને 9 દુ 18 પણ લખી શકાય તો 9 નું વર્ગમૂળ 3 એટલે 3√2 આપણે શું મળી ગયું AB બાજુ મળી ગઈ હવે BC બાજુ મેળવો BC બાજુ વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો તો કે 1 - 4 હોલ સ્ક્વેર પ્લસ 6 - 9 સ્ક્વેર પ્લસ -6 પ્લસ 6 નો વર્ગ તો કે અહીંયા કેટલું આવશે -3 નો વર્ગ -3 નો વર્ગ કેટલો થાય તો કે 9 અહીંયા પણ -3 નો વર્ગ તો કે 9 6 - 6 0 એટલે વર્ગમૂળની અંદર 18 વર્ગમૂળની અંદર 18 છે તો આને આવી રીતે પણ લખી શકાય 18 છે એટલે 3√2 એટલે AB બાજુ મળી ગઈ BC બાજુ મળી ગઈ હજી તમારે AC પણ મેળવવાની કેમ કે 3 માંથી સમદ્વિભુજ છે એટલે બે બાજુ સરખી હોવી જોઈએ ત્રીજી બાજુ અલગ હોવી જોઈએ તો AC બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો તો કે 0 - 4 નો વર્ગ પ્લસ 7 - 9 નો વર્ગ પ્લસ -10 પ્લસ 6 નો વર્ગ તો વર્ગમૂળની અંદર અહીંયા કેટલું આવશે -4 નો વર્ગ 16 2 નો -2 નો વર્ગ 4 અહીંયા 4 નો વર્ગ -4 નો વર્ગ 16 16 દુ 32 ને 4 36 તો 36 નું વર્ગમૂળ 6 તો AC બરાબર કેટલું આવ્યું 6 તો હવે આના ઉપરથી લખી શકાય કે AB બરાબર BC બે બાજુ સરખી છે એની સામેના ખૂણા પણ કેવા હોય સરખા જો ત્રીજી બાજુ અલગ છે નોટ ઇક્વલ ટુ AC પણ લખી શકાય AB બરાબર BC બે બાજુ સરખી ત્રીજી બાજુ અલગ છે તો બે બાજુ સરખી તેની સામેના ખૂણા પણ સરખા હોય એટલે આનો મતલબ કે ત્રિકોણ ABC જે છે એ સમદ્વિભુજ છે સમદ્વિભુજ ત્રિકોણ છે તો વિધાન ચકાસવાના છે તો આ વિધાન કેવું થાય સત્ય છે આ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપેલા છે સમદ્વિભુજ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું સત્ય છે કે અસત્ય વિધાન ચકાસવાના તો લખવાનું આપેલ વિધાન કેવું થાય સત્ય છે આ વિધાન કેવું થાય તો કે સત્ય છે ચાલો હવે એની પછીનો બીજો આ દાખલો લખી નાખો સમદ્વિભુજ ત્રિકોણ હોય એની કોઈ પણ બે બાજુ સરખી હોય કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો એ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે બીજો દાખલો પણ સોલ્વ થઈ જાય તમારાથી ચાલો હવે બીજાનો આપણે બીજો દાખલો જોઈએ કે બીજો દાખલો છે હું જે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત કરવાના છે બીજો છે ત્રણ બિંદુ આપેલા છે એ 0 7 10 b બરાબર -1 6 6 અને c બરાબર -4 9 અને 6 આ જે છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવાનું છે તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય તો એની શરત શું હોય તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સાબિત થાય તો આમાં સીધું વર્ગ જ જોઈએ છે આપણે ab² bc² અને ac² ડાયરેક્ટ વર્ગ ન મેળવો ab bc અને ac મેળવો પછી એનો વર્ગ કરો તો પણ ચાલે અથવા તો સીધો વર્ગ કરી નાખો તો ab² જો સીધો વર્ગ ab એટલે વર્ગમૂળની અંદર આવે પણ સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ શું થઈ જાય દૂર થઈ જાય એટલે ab² ડાયરેક્ટ તમારે લખવું પડે વર્ગમૂળ સિવાય 0 +1 નો સ્ક્વેર પ્લસ
7 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ 10 માઇનસ 6 નો સ્ક્વેર. એટલે જો ખાલી એ બી મેળવો તો આ બધું વર્ગમૂળની અંદર આવશે. ડાયરેક્ટ સ્ક્વેર કરો એટલે વર્ગમૂળની જરૂર નથી. સ્ક્વેર ને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. તો અહીંયા 1 નો સ્ક્વેર ab સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર 1, અહીંયા પણ 1 આવશે. 1 નો સ્ક્વેર 1, 10 માઇનસ 6 એટલે 4, 4 નો વર્ગ 16. તો ab સ્ક્વેર બરાબર 16 ને 2 18. આ ab સ્ક્વેર મળી ગયું. હવે એવી રીતે bc સ્ક્વેર મેળવો તો bc સ્ક્વેર શું થાય તો કે -1 માઈનસ માઈનસ 4 એટલે માઈનસ માઈનસ પ્લસ 4 નો વર્ગ 6 માઈનસ 9 નો વર્ગ પ્લસ 6 માઈનસ 6 નો વર્ગ. તો હવે -1 પ્લસ 4 એટલે 3, 3 નો વર્ગ તો કે 9. અહીંયા પણ 3 વધે, 3 નો વર્ગ 9, 6 માઈનસ 6 0 નો વર્ગ 0. તો આ પણ કેટલું આવ્યું bc સ્ક્વેર બરાબર 18. હવે ac સ્ક્વેર મેળવો તો ac સ્ક્વેર 0 માઈનસ માઈનસ 4 એટલે 0 પ્લસ 4 નો વર્ગ પ્લસ 7 માઈનસ 9 નો વર્ગ પ્લસ 10 માઈનસ 6 નો વર્ગ. તો હવે સાદું રૂપ આપો 4 નો વર્ગ 16 પ્લસ 7 માઈનસ 9 એટલે માઈનસ 2 નો વર્ગ 4, 10 માંથી 6 જાય 4, 4 નો વર્ગ 16, 16 દુ 32 ને 4 36. તો ac સ્ક્વેર મળી ગયો. તો હવે આનો મતલબ હવે આના ત્રણ ઉપરથી લખી શકાય આપણે ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. આનો મતલબ ac જે છે ઈ કર્ણ થાય અને b છે ઈ કાટખૂણો થાય. તેથી આપેલ બિંદુ ત્રિકોણ abc એ કેવો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ છે. કે AC કર્ણ આપેલું છે, બાકી બે બાજુ આપેલી છે. ત્રિકોણ ABC એ કેવો થાય કાટકોણ ત્રિકોણ છે. આ સાબિત થઈ જાય. એટલે બહુ સહેલા દાખલા છે. ફક્ત અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. અંતરસૂત્રનો ઉપયોગ આવડી જાય એટલે આ બધા દાખલા તમને સરળતાથી આવડી જાય. હવે એની પછીનો છે ત્રીજો જે દાખલો છે એ પણ આની જેવો જ છે. અને આ ચેપ્ટર એવું છે ફક્ત એક વખત વ્યવસ્થિત આનું રિવિઝન કરો, રિવિઝનની જરૂર પણ નહીં પડે એવું ચેપ્ટર છે આ. એક વખત વ્યવસ્થિત શાંતિથી દાખલો ગણી નાખો જાતે એટલે પછી તમારે આનું રિવિઝન પણ જરૂર નથી. પણ આ જે સૂત્રો છે બધા અંતરસૂત્ર છે, સમરેખ હોવાની શરત છે, આ બધા તમારે 12માની અંદર જરૂર પડશે. પછી તમારે રેખાઓ ચેપ્ટર છે એની અંદર પણ જરૂર પડશે. એટલે આ બધા સૂત્રો ખાસ યાદ રાખજો. ચલો હવે ત્રીજો છે કે ચાર બિંદુ આપેલા છે. આપણે નામ આપી દઈએ a બરાબર -1 2 1, b બિંદુના નામ લઈ લઈએ આપણે 1 -2 5, c બિંદુના નામ લઈ લઈએ 4 -7 8 અને d બિંદુના નામ લઈ લઈએ આપણે 2 -3 અને 4. મિત્રો રકમ લખતી વખતે ખાસ વ્યવસ્થિત જોવાનું, રકમમાં કઈ ભૂલ આપણી છે નહીં. ભલે એકવાર જોવું પડે, એક્ઝામની અંદર પણ ખાસ આ ખ્યાલ રાખવાનો. એકવાર રકમ ફરીવાર ચેક કરી લેવાની, કેમ કે મેથ્સની અંદર રકમ ખાસ ઉપયોગી હોય. કેમ કે એકાદ આંકડાનો ભૂલ થઈ ગયો, તમને દાખલો આવડતો હોય છતાં પણ જવાબ આવે નહીં. એટલે રકમ એકવાર તમારે ચેક કરી લેવાની. હવે આ જે છે ચાર બિંદુ એક સાબિત કરવાનું છે કે આ ચારે ચાર બિંદુ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની ખાસિયત શું હોય તો કે સામસામેની બાજુઓ કેવી હોય સરખી હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લઈ લઈએ. આ બિંદુના નામ A, B, C અને D. ચાર બિંદુ છે સમાંતર બાજુ. તો સામસામેની બાજુ સરખી હોય AB બરાબર CD થવું જોઈએ, BC બરાબર AD થવું જોઈએ. તો ચારે ચાર બાજુ મેળવો તો AB બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો -1 એટલે -2 નો વર્ગ પ્લસ
2 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 4 નો વર્ગ પ્લસ 1 માઇનસ 5 એટલે માઇનસ 4 નો વર્ગ તો કેટલું આવશે વર્ગમૂળની અંદર -2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 -4 નો વર્ગ 16 16 દુ 32 ને 4 36 તો એ બી હતું તો 36 નું વર્ગમૂળ કેટલું આવશે 6 તો AB બરાબર કેટલું મળ્યું આપણને 6 મળી ગયું હવે એવી રીતે BC મેળવો BC બરાબર વર્ગમૂળની અંદર આમાંથી આ બાદ કરો 1 4 એટલે 1 4 એટલે -3 નો વર્ગ 9 પ્લસ -2 પ્લસ 7 -2 પ્લસ 7 એટલે 5 થાય 5 નો વર્ગ તો કે 25 પ્લસ 5 8 એટલે -3 થાય -3 નો વર્ગ 9 તો આ કેટલું આવશે 9 દુ 18 18 ને 5 23 એટલે √43 આ આપણને શું મળી ગયું BC મળી ગયું પછી હવે CD મેળવો CD બરાબર વર્ગમૂળની અંદર 4 - 2 એટલે 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 -7 પ્લસ 3 7 માંથી 3 જવા દો કેમ કે -7 માઇનસ માઇનસ પ્લસ 3 7 માંથી 3 જાય 4 -4 નો વર્ગ 16 પ્લસ 8 - 4 એટલે 4 નો વર્ગ તો કે 16 16 દુ 32 ને 4 36 વર્ગમૂળમાં 36 એટલે CD બરાબર કેટલું આવ્યું 6 પછી હવે AD મેળવો AD મેળવો તો વર્ગમૂળની અંદર d - a લખો કે a - d લખો એનાથી કોઈ ફેર પડતો નથી -1 -2 એટલે -3 નો વર્ગ 9 પ્લસ 2 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે 5 5 નો વર્ગ 25 1 -4 એટલે -3 નો વર્ગ 9 તો AD બરાબર √43 આ ચારે ચાર બાજુ મળી ગઈ તો આપણને AB બાજુ કેટલી મળી તો કે 6 CD બાજુ કેટલી મળી તો કે 6 BC બાજુ √43 આ પણ √43 મળ્યું તો આનો મતલબ AB બરાબર CD અને BC બરાબર AD એટલે ચતુષ્કોણ કેવો થાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો હવે કોઈ એમ કે આપણે આ રીતે નથી લખો બીજી રીતે લખો દાખલો તો અથવા કરી પાનો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એની એક ખાસિયત હોય એવી રીતે પણ તમે મેળવી શકો સમાંતર બાજુ ચતુષ્કોણની ખાસિયત શું હોય કે તેના વિકર્ણો પરસ્પર દુભાગે તો બીજી રીતે લખવું હોય તો આ એના વિકર્ણો થયા વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણ છે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે એનો મતલબ શું થાય કે AC નું મધ્ય બિંદુ એ જ શું થાય BD નું મધ્ય તો પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય એટલે ચતુષ્કોણને આપણે દોરીએ અહીંયા એના યામ શું આપેલા છે આપણને તો કે -1 2 1 B ના યામ 1 -2 5 C ના યામ 4 -7 8 અને D ના યામ 2 -3 અને 4 તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે વિકર્ણો પરસ્પર દુભાગે બીજી રીતે આ દાખલો ગણવો હોય તો વિકર્ણ બે થયા એક AC વિકર્ણ થાય અને બીજો BD વિકર્ણ બે વિકર્ણો થાય વિકર્ણો પરસ્પર દુભાગે એટલે વિકર્ણનું મધ્ય બિંદુ AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ જો એક સાબિત કરી દો ને તો પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો હવે AC નું મધ્ય બિંદુ આપણે એમ લઈ લઈએ AC નું મધ્ય બિંદુ તો મધ્ય બિંદુ કઈ રીતે મળશે તો કે બંનેનો એક યામનો સરવાળો છેદમાં 2 એટલે પેલા યામનો સરવાળો એટલે શું થાય બંનેનો સરવાળો કરવાનો જો કોઈ પણ બે બિંદુ આપેલા હોય ધારો કે A x1 y1 z1 આપેલું હોય B x2 y2 z2 આપેલું હોય
તો આમ મધ્ય બિંદુ જોતું હોય ને તો મધ્ય બિંદુ કઈ રીતે મળશે બંને x m નો સરવાળો છેદમાં 2 બંને y m નો સરવાળો છેદમાં 2 બંને z m નો સરવાળો છેદમાં 2 આ મધ્ય બિંદુના યામ થાય બંને x m નો સરવાળો છેદમાં 2 બંને y m નો સરવાળો છેદમાં 2 બંને z m નો સરવાળો છેદમાં 2 તો AC નું મધ્ય બિંદુ શું થાય તો કે -1 + 4 છેદમાં 2 y m નો સરવાળો 2 - 7 છેદમાં 2 અને 1 + 8 છેદમાં 2 તો શું આવશે 3 ના છેદમાં 2 4 માંથી 1 એટલે 3 ના છેદમાં 2 અહીંયા શું આવશે -5 ના છેદમાં 2 8 ને 1 9 ના છેદમાં 2 આ AC નું મધ્ય બિંદુ એવી રીતે BD નું મધ્ય બિંદુ કેમ કે આ બંને વિકર્ણો છે BD નું મધ્ય બિંદુ તો BD નું મધ્ય બિંદુ એમાં પણ એવી રીતે x m નો સરવાળો તો શું થાય 2 ને 1 3 2 + 1 છેદમાં 2 -3 - 2 છેદમાં 2 અને 4 + 5 છેદમાં 2 તો આનો જવાબ કેટલો આવશે 3/2 -5/2 અને 9/2 તો જો આ બંને સરખા થઈ ગયા AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ એટલે આનો મતલબ શું થાય વિકર્ણો પરસ્પર દુભાગે છે વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો આ જે ચતુષ્કોણ છે એ કેવો થાય સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે અહીંયા નીચે લખવાનું AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ એટલે આનો મતલબ વિકર્ણો પરસ્પર દુભાગે વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આનો મતલબ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આવી રીતે પણ દાખલો ગણી શકો કાં તો આવી રીતે ગણો અથવા તો તમે આવી રીતે પણ દાખલો ગણી શકો એટલે તમારે જેવી રીતે દાખલો ગણવો હોય એવી રીતે તમે ગણી શકો એટલે એક્ઝામ ની અંદર બંને રીત વેલિડ છે જે રીતે ગણવું હોય એ રીતે ગણી શકાય એમ કીધું હોય કદાચ અંતર સૂત્રની મદદથી આ દાખલો ગણો તો આવી રીતે ગણે બાકી તમારે આ રીતે પણ દાખલો ગણી શકો હવે આની અંદર જે બે દાખલા બાકી છે ચોથો અને પાંચમો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું આજે પૂરતું આટલું જ